મહાભારતમાં પાંડવો માત્ર ને માત્ર દ્યુત જુગારમાં હારી ગયા. કેમ? બધી જગ્યાએ જ્યારે કશું જ કરવાનું આવતું ત્યારે એમ કહેતા હતા પ્રભુને પૂછજો, કૃષ્ણ કેમ કરીએ, કૃષ્ણ કેમ કરીએ. પણ યુદ્ધ બધી જગ્યાએ કૃષ્ણને પૂછ્યું, પણ અમે જુગાર રમીએ કે નહીં એ કૃષ્ણને પૂછ્યું નહીં, હારી ગયા. મારે તો આ કહેવું છે તમને કે જો બધું જ કૃષ્ણને પૂછતા હોય ને તો પછી કાંઈ બાકી રાખવું જ નહીં, એને જ પૂછી લેવું. અને એ હા પાડે તો કરવું, અને એ ના પાડે ને તમને એમ થાય કે ના ના હું આમાં તો જીતી જ જઈશ, તોય તમારે કોઈ દી કરવું નહીં. કારણ અમુક જગ્યાએ હાર્યા પછી જે તમને સુખ મળવાનું હોય ને એના કરતાં વધારે દુઃખ તમને કોઈક જગ્યાએ જીતા પછી મળવાનું હોય. એટલે કૃષ્ણ ના પાડતો હોય રેવા દે, ન કરીશ આવું. પાંડવો યુદ્ધને જીતી ગયા. કેમ? પ્રભુને સમર્પિત. 700 શ્લોકની ગીતામાં કેટલા પ્રશ્નો અર્જુને કર્યા, પછી ભગવાને કીધું હવે ચૂપ બેઠો રહેજો, કાંઈ બોલતો નહીં, હવે સાંભળ્યા કર, ખાલી ચૂપ બેસાડી દો ભગવાને. અને પરમાત્મા એક પછી એક ઉપદેશ આપ્યા કર્યા, એક પછી એક ઉપદેશ આપ્યા કર્યા. અને એ ઉપદેશ આપ્યા પછી અર્જુનનું આખું હૃદય પરિવર્તન થયું અને કુરુક્ષેત્ર મેદાનમાં બોલ્યો, કરીશે વચનમ તવ. હે કૃષ્ણ, હવે તમે કો એમ કરવા તૈયાર છો. જ્યારે તમે કહો એમ કરવા તૈયાર છો એમ કહો ને, ત્યારે બધી જવાબદારી કૃષ્ણની બની જાય છે. તો તમે માથે લઈને ફરો છો ને એટલે હારવાનો વારો આવે છે. બાકી છોડી દો કૃષ્ણ પર, ક્યાંય તમારી હાર થાય તો બતાવજો મને. છોડી દો, પ્રભુ પર છોડી દો તમે. પણ કરુણા એ છે, ઓલું ગાડા નીચે કૂતરું હાલ્યું છે ને તો કૂતરાને એમ થાય છે આ બધું મેં જ ઉપાડ્યું છે. હું કરું અને કરતન દૂજો કોઈ, આજર્યા કામ તારા અધવચમાં રહે, મારો હરી કરે સો હોય. તારું કાંઈ ન ચાલે, થોડુંક ઓછું આપજો. તારું કાંઈ ન ચાલે, ચાલે માત્ર કૃષ્ણનું. રાત્રિના સમયે મારવા હતા એટલે ભગવાન લઈને નીકળી ગયા. પણ જે જગ્યાએ પાંડવો સુવાના હતા ત્યાં પાંડવોના દીકરાઓ સૂઈ ગયા. અશ્વત્થામાં આવે છે અડધી રાત્રે, 5 વ્યક્તિઓને સૂતેલા જોયા અને ખડગના પ્રહારથી એને મસ્તક ઉતારી લીધા. મસ્તક ઉતાર્યા. રાત્રિના સમયે 5 ખોપડીઓના એ વાળની ચોટલી બનાવી. દુર્યોધન પાસે ગયો ને કીધું કે કાલ હવાર બહુ દૂર છે, પાંડવો મરી ગયા. હવે કોણે કીધું? અરે મેં માર્યા. અશ્વત્થામા, ઊંઘમાં નથી ને તમે? અરે ના ના, જરાય નહીં. તને ભરોસો ન આવતો હોય તો લે 5 મસ્તકો જોઈ લે. 5 મસ્તકો આપ્યા, પણ 5 મસ્તકોને દબાવ્યા. દુર્યોધને કહ્યું આ પાંડવોના મસ્તકો નથી. જે ભીમે મારી જાંઘો તોડી નાખી હોય, જે અર્જુને દાદા ભીષ્મને બાણશય આપી હોય, એ ભીમ અને અર્જુનની ખોપડી આટલી નરમ હોય કે મારી આંગળીઓ ખૂંચી જાય. તો દીવો મગાવીને જુએ છે. ત્યારે પાંડવોના 5 દીકરાઓના મસ્તક જોયા અને દુર્યોધનની આંખમાંથી અશ્રુ નીકળી ગયા. આ શું? અશ્વત્થામા, તમે તો અમારા વંશમાં કોઈ પિંડદાન ન કરે એવું કરી દીધું તમે તો. અશ્વત્થામા પણ પછતાવાનો પાર નથી રહ્યો. અને આ દુનિયામાં જે વિચાર્યા વગરનું કરે એને કોઈ દિવસ પછતાવા સિવાય કાંઈ મળે? વિચાર્યા વગર કશું ન કરશો ક્યારેય.
સવાર થયું. દ્રૌપદી દીકરાઓને જગાડવા ગયા. દીકરાઓના મસ્તક હતા નહીં, ધડ પડ્યા છે, રક્તના ખાબોચિયાઓ ભર્યા છે.